જાત જાતના પ્રશ્નો પૂછે એમાં અત્યારે જે યુવાનોમાં એક સૌથી મોટો પ્રશ્ન છે કે પ્રેમ એટલે શું? સર તમે બોલો છો કે તારે મને કરવાનો, મારે તને કરવાનો, તારે કોઈને નહીં કરવાનો, હું બી કોઈને નહીં કરું, તો આ શું છે? હું એવું માનું છું કે થોડીક વધુ વાત કરવાની જરૂર છે આ વિષય ઉપર. હું જે કંઈ બોલું છું મારી માન્યતા છે, હું ખોટો બી હોઈ શકું, પણ હું મારા વિચારો રજૂ કરું છું. આજે એવું થઈ ગયું કે પ્રેમ પછી સેક્સ અને પછી ફાવે તો લગ્ન, નહીં તો નહીં. શું પ્રેમ વત્તા સેક્સ બરાબર લગ્ન છે? સૌથી પહેલા ત્રણેય શબ્દોનો અર્થ સમજવાની જરૂર છે. પ્રેમ એટલે શું? હું એવું માનું છું કે પ્રેમ એ કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ નથી, પણ મારી પોતાની એક માનસિક સ્થિતિ છે, મારા દિલની સ્થિતિ છે. પ્રેમ કદી થાય જ નહીં. આજે કહે છે ને ફર્સ્ટ સાઇટ ઓફ લવ, એ જે જોઈને થાય ને તો લોચો છે. પ્રેમ કદી થાય જ નહીં, પ્રેમ કરવો પડે. અને જે થાય છે ને એ લાંબો ચાલતો નથી. બહુ રેર કેસમાં બહુ સમજુ લોકો હોય, કદાચ 2-5% અપવાદ હોય તો બરાબર છે. પણ આજનું જનરેશન જેને પ્રેમ સમજે છે એ મિત્રતા, નજીક આવવું, હરવું ફરવું, એક મિનિટની અપડેટ એકબીજાને આપવી અને બે સ્વતંત્ર વ્યક્તિઓ એકબીજાને ગુલામ બનાવી દે છે. આ પ્રેમ નથી. પ્રેમ એટલે મને કોઈ વ્યક્તિ ગમે છે, કોઈ વસ્તુ ગમે છે, હું એને ચાહું કે યસ આ મારી માનસિક સ્થિતિ છે કે હું આને ચાહું, નહીં કે એની. એ ગમે તે કરે, મને ભગવાન ગમે તેટલું દુઃખ આપે, હું ભગવાનને ચાહું છું. આ પ્રેમ છે. તો પ્રેમ વિશે એક ચોક્કસ વાત હું માનું છું કે પ્રેમ કરવો પડે, પ્રેમ થાય જ નહીં. જેમ આપણે મા બાપને પ્રેમ કરીએ છીએ, ભાઈ બહેનને પ્રેમ કરીએ છીએ, ગમે કે ના ગમે એડજસ્ટ થઈએ છીએ, એ સામે ગમે તેવું વર્તન કરીએ, આપણે બદલતા નથી, એની સાથે જ રહીએ છીએ. સવારે ઝઘડા થાય છે, સાંજે ભેગા થઈ જઈએ. તો પ્રેમ એટલે સેક્સ નથી, પ્રેમ એટલે લગ્ન નથી, પણ પ્રેમમાં બધું હોય છે, એનો કોઈ વિરોધ નથી. આપણને ગમતી વ્યક્તિ જોડે આપણે બેસીએ 2 કલાક 2 મિનિટ જેવા લાગે, અને ન ગમતી વ્યક્તિ જોડે 2 કલાક બેસીએ તો 2 દિવસ જેવા લાગે. તો એ મારા મનની સ્થિતિ, જે આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ આપ્યો. એટલે પ્રેમ કરવો મતલબ એક વ્યક્તિ સાથે વૃદ્ધ થવું. પ્રેમ એટલે મેં કોઈને પ્રેમ કર્યો તો એ મેં કર્યો છે, કાલે ના પણ કરું, એનાથી ડબલ બી કરું. પણ આ કોઈ પ્રોસેસ નથી કે એક વ્યક્તિ નિશ્ચિત વ્યક્તિ સાથેનો આ સંબંધ હોય. એટલે પ્રેમ કરવો પડે, પ્રેમ થાય નહીં. અને પ્રેમ કરવો એનો મતલબ કે સામેની વ્યક્તિ જેવી છે, જે છે એનો એવો સ્વીકાર કરવો, અને જિંદગીભર એ જેવી છે, જેવો છે એની સાથે હું રહી શકીશ, તો આ પ્રેમ છે. એ સેક્સ કરે તો પ્રેમ છે, એ લગ્ન કરે તો પ્રેમ છે, એવું નથી. પ્રેમ પ્રેમ છે. અને પ્રેમ, અને એટલે જ કહ્યું કે પ્રેમ એ પ્રાર્થનાનું સ્વરૂપ છે. બહુ ગેરસમજો, બહુ બધી મિસકોન્સેપ્ટ, બધી વાતો ભેગી થાય છે ત્યારે આજનો યુવાન એમ સમજે છે કે એક વ્યક્તિને પ્રેમ કરવો, ચાહવું, એને બધી અપડેટ આપવી, એનું બરાબર ધ્યાન રાખવું, બંને રાખે, એમાં કોઈ બરાબર ન રાખે તો બીજી વ્યક્તિ ખસી જાય, પેલી પણ વ્યક્તિ ખસી જાય. આ પ્રેમ નથી. એક વ્યક્તિ 10 વ્યક્તિને, 100 વ્યક્તિને, 1000 વ્યક્તિને પ્રેમ કરી શકે, નોટ બિગ ડીલ. કે મારે કશું જોઈતું જ નથી, મારે આપવું છે, તારે લેવું હોય ત્યાં સુધી લે, તારે ના લેવું તું ઘેર જા. પણ જ્યારે મારે જોઈએ છે સામે, એ પ્રેમ રહેતો નથી. એટલે આપણે મીરાને કે એવા ઘણા બધા લોકો ઇતિહાસમાં થઈ ગયા જેને આપણે બરાબર જાણ્યા નથી, વાંચ્યા નથી, ઓળખ્યા નથી, અને એટલે બધા પ્રશ્નો આપણે બધા એકબીજા સાથે ઊભા થાય છે. અને પછી છેલ્લે કાં તો સુસાઇડ સુધી, કાં તો દુશ્મની સુધી, કોર્ટો સુધી લોકો પહોંચે છે, અથવા તો એકબીજાને કેમ બરબાદ કરવા, જે આબાદ કરવા ભેગા થયા તે બરબાદ કરવા સુધી પહોંચે છે. કેમ કે હું જે કરું છું એ તું કર. તો એ પ્રેમ નથી, એ વેપાર છે. હું તો તને કરીશ પ્રેમ, તારે કરવો હોય તો કર, ના કરવો હોય તો મને કોઈ તકલીફ જ નથી, કે મારી સ્થિતિ છે, મને ગમે છે. આ જ્યારે આપણે સમજશું, અને એ જ વ્યક્તિ કરી શકે કે જે પોતાની જાતને અદ્ભુત પ્રેમ કરતું હોય, જે પોતાની જાતને સૌથી વધુ ચાહતું હોય. બાકી અત્યારે તો તમે જેને પ્રેમ કરો એ તમને સૌથી વધુ દુઃખી કરે. ખરેખર તો હું જેને પ્રેમ કરું એ મને દુઃખી કરી જ ના શકે કે મેં કર્યો છે, તું કરે કે ના કરે. આ સમજ આજની યુવા પેઢીમાં, આજના લોકોમાં આવે તો હું માનું કે એવી ઉચ્ચ સ્થિતિ આપણે પહોંચીશું કે જ્યાં આપણને માત્ર સુખ જ સુખ અને આનંદ જ આનંદ મળશે. પણ જ્યાં સુધી હું તને કરું, તારે મને કરવાનો, તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું, આ પ્રેમ છે જ નહીં. આ શોષણ છે, એકબીજાને ગુલામ બનાવવાની પ્રક્રિયા છે, અને એમાં બંને છેલ્લે દુઃખી થાય છે. માટે ફરીથી પ્રેમ કદી થાય નહીં, પ્રેમ કરવો પડે. અને એ જે કરી શકે એ સામેની વ્યક્તિ બદલાય, પણ એ વ્યક્તિ કદી દુઃખી થાય નહીં. એ સમજે મેં તો કર્યો, તું કરે કે ના કરે, મને ગમતું હતું મેં કર્યો. આ સમજ એક એ લેવલની સમજ છે કે એ જો આજની યુવા પેઢી સમજી જાય તો એ કેરિયર બનાવશે, પરિવાર સાથે જીવશે, કોઈ આવી ભૂલ નહીં કરે. અત્યારે નવરાત્રી ચાલે છે, જોજો તમે કેટલાય પ્રસંગો અને કેટલી દુઃખદ ઘટનાઓ બહાર આવશે પ્રેમના નામે. માત્ર ફિઝિકલ રિલેશન, એને જ આજની પેઢી પ્રેમ સમજી બેઠી છે, પણ ફિઝિકલ રિલેશન એ પ્રેમ નથી. આ સમજ જો આપણામાં આવી જાય તો એક એવી ઉચ્ચ સ્થિતિ છે કે તમે પ્રેમ કરતા કરતા ક્યારે ઈશ્વર સુધી પહોંચી જાઓ, અને એ વ્યક્તિમાં તમે ઈશ્વર જોતા થઈ જાઓ.
ભગવાન આપણને દુઃખ આપે છે, તકલીફો આપે છે, નુકસાન આપે છે, આપણે એમ કે હવે તારું નામ નહીં લઉં, તને ચાહું છું. તે જે કંઈ દુઃખ આપ્યું, તકલીફો આપી, તે આપી છે, યોગ્ય આપી. એમ મને સામેની વ્યક્તિ ગમે તેટલી તકલીફ આપે, તને યોગ્ય લાગી તે આપી. એટલે આજની યુવા પેઢીને કહું છું કે પ્રેમ કદી થાય નહીં, પ્રેમ કરવો પડે. આપણો જીવનસાથી જેવો છે, મા બાપ જેવા છે, ભાઈ બહેન જેવા છે, એની સાથે આપણે બધી જ ભૂલો, એની તમામ એની ભૂલો, એણે કરેલી ખોટી વાતોને પણ સ્વીકારી અને સાંજે ફરી પાછા આપણે ચાહી શકીએ, તો આ પ્રેમ છે. અને એ મારી ઉપર આધારિત છે, નહીં કે સામેની વ્યક્તિ ઉપર. એટલે ઘણી કવિતાઓ અને ઘણી ગઝલો, તું નહીં તો એસા હોતા है, તું નહીં તો ઢેકણા હોતા है, તું હોતી તો એસા કરતે ને તું હોતી તો વૈસા કરતે, આ જે બધી બહુ નાજુક વાતો કરી અને આજની યુવા પેઢી અને ખાસ કરીને દીકરીઓ, છોકરીઓ, ગર્લ્સ આની અંદર આવી જાય છે અને પછી જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે ફરીથી જે લોકો મને સતત છેલ્લા 1 મહિનાથી તો ખૂબ જ સવાલો આવતા હતા, મને થયું કે ચલો આજ સ્પેશિયલ આ વિષય પર વાત કરું. બહુ હું તો કંઈ સમજદાર છું નહીં, પણ હું જે માનું છું એ તો હું તમને ચોક્કસ કહી શકું. પ્રેમ એ મારી પોતાની મનની સ્થિતિ છે, સામેની વ્યક્તિ પર આધારિત નથી. હું મારી જાતને જેટલો પ્રેમ કરું છું, મારે કોઈના પ્રેમની જરૂર નથી. અને હું ઓવરફ્લો થઉં છું એટલે હું બીજી વ્યક્તિને કરું છું, અને એની પાસેથી મારે કશું જોઈતું નથી. અને લેવો હોય તો લે, ના લેવો તો રીત છે. આ પાવર સાથે જીવીશું ત્યારે પેલીએ ના પાડી તો હવે હું શું કરું, કે પેલાએ ના પાડી તો હવે હું શું કરું. અમે તો ફિઝિકલ રિલેશન કરી દીધા, હવે લગ્નની ના પાડે છે તો હવે હું મરી જાઉં. આપણે કર્યું છે, આપણે ભોગવવાનું છે. આપણે આપણી ખુશી કઈ ચીજ કરી તો એનો કોઈ રંજ નહીં, કોઈ અફસોસ નહીં, પણ પ્રેમ કરવો પડે, થાય નહીં. આ વાત લખી રાખજો. અને જે થાય છે